નમસ્તે મિત્રો, મારું નામ છે નિકેત શાહ. આ મારી ગુજરાતી ચેનલ છે. આજના વિડીયોમાં હું તમને બતાડવાની કોશિશ કરું છું કે એવી 5 મિસ્ટેક્સ જે પીએલસી ઓપરેટર નોર્મલી કરતા હોય છે અને જેની વજહથી બહુ જ મોટું નુકસાન થાય છે કંપનીનું. તો ચલીએ આ કેવી 5 મોટી યા નાની આપણે મિસ્ટેક્સ કહી શકીએ જે પીએલસી ઓપરેટર કરે છે અને એનું શું નુકસાન થાય છે, એનું શું સોલ્યુશન છે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો યાદ રાખજો, આ વિડીયો અગર તમને પસંદ આવે, પીએલસી રિલેટેડ છે, તો તમારા દોસ્તો સાથે જરૂર આ વિડીયોને શેર કરજો. અને અગર તમે નવા છો ચેનલમાં તો અમારી નવી ચેનલ છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો ચેનલને. તો ચલો વિડીયોની શરૂઆત કરી લઈએ. ચલો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે જે મેં 5 મોટી પ્રોબ્લેમ્સ કીધી એના વિશે આપણે એકદમ ડિટેલમાં જોઈ લઈએ કે શું કેવી પ્રોબ્લેમ છે અને કેવી રીતના તમે સોલ્વ કરી શકો. તો સૌથી પહેલી જે પ્રોબ્લેમ છે ઇનકરેક્ટ એડ્રેસિંગ ઓફ આઈઓ ડિવાઇસીસ. આઈઓ ડિવાઇસીસને જે કનેક્શન્સ હોય છે, જેમ કે આ પીએલસી છે, કરેક્ટ. પીએલસીમાં આ એનું પ્રોસેસરનું મોડ્યુલ છે, આ બધાના બ્રિક્સ છે, એટલે ઇનપુટ આઉટપુટ આપણે રીતે લગાડતા મોટા કરી શકીએ અને ઠીક છે. તો હવે પ્રોબ્લેમ શું થાય છે ને કે ઇનપુટ અને આઉટપુટમાં અમુક વખતે છે ને કન્ફ્યુઝન થઈ જાય અને તમે એને પ્રોપર કનેક્શન નથી કરતા, જેને વજહથી શું થાય છે કે જ્યારે તમે પ્રોગ્રામ લખો, પ્રોગ્રામમાં બીજી કંઈક વસ્તુ હોય ને અહીંયા થાય બીજી જ કંઈ વસ્તુ. સમજ્યા? હવે જેમ કે અહીંયા એક સિંગલ બ્રિક ટાઈપ આપણું પીએલસી છે. હવે એની અંદર અહીંયા શું છે, એક મોટરની સ્ટાર્ટરની એક સ્વિચ લગાડેલી છે અને અહીંયા સ્ટોપ કરવા માટે રિલીઝ અહીંયા જોયું છે X2માં લગાડેલું છે અને Y1 એટલે કે આઉટપુટમાં એક મોટર લગાડેલી છે. સિમ્પલ છે. હવે આનું લેડર લોજિક કેવી રીતના બને, કંઈક આવી રીતના બને, કરેક્ટ. આ એનું લેડર લોજિક છે, સેમ જેમ છે એમ જ હું તમને બતાડું છું. હવે એમાં થાય શું, ક્યારેક તમે Y1ની જગ્યાએ Y2 આપી દીધું ભૂલથી, અથવા તો X1ની જગ્યાએ X2 અહીંયા લખી નાખ્યું, X1 અહીંયા લખી નાખ્યું, તો એવી રીતના થઈ શકે. સમજાય છે? તો એને અવોઇડ કરવાનું. એને તમે જુઓ કે પ્રોપર નંબર પ્રોપર છે કે જે ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ જે આપણે લખ્યા છે એ પ્રોપર છે કે. જેમ કે અહીંયા પણ તમે જો આ જેટલા પણ ઇનપુટ સાઇડ છે, આઉટપુટ સાઇડ જે ટર્મિનલ્સ જે બધા આપણે લખ્યા છે એના ટેગ નંબર્સ જે હશે એ પ્રોપર છે કે એ તમે વેરીફાઈ કરો સૌથી પહેલાં. તો ત્યાં જ તમારી પ્રોબ્લેમ પકડાઈ જશે. જનરલી આમાં બહુ જ મોટું કન્ફ્યુઝન હોય છે, એટલે આપણે ટેગ લાઇનનો યુઝ કરીએ છીએ, ટેગનો યુઝ કરીએ છીએ, જેથી એ પ્રોબ્લેમ્સ તમને વધારે ફેસ ના કરવા પડે. ઓકે. બીજી વસ્તુ છે ફેલિંગ ટુ ડોક્યુમેન્ટ ચેન્જીસ. ડોક્યુમેન્ટ ચેન્જીસનો મતલબ શું છે, ક્યારે પણ પીએલસીનું જે પેનલિંગ થાય ને તો એમાં કેટલા હજારો પણ વાયરિંગ્સ હોઈ શકે, કરેક્ટ. તો એની હરેક ટેગ આપેલો, હરેક વાયરને ટેગ આપેલો હોય, ટેગ લૂપ નંબર આપેલો હોય, એનો ઇન્સ્ટ્રક્શન ટાઈપ કે ક્યાં શેની માટે વપરાય છે, શું પ્રોસેસ કરે છે, ગેસ માટે છે, વોટર માટે છે, શેના માટે આપણે યુઝ કરેલું છે, કેવા ટાઈપનું મોડલ, એવરીથિંગ આપણે અપડેટ કરવું પડે. અને તમે કાંઈ પણ ચેન્જ કરો ને એ આપણે આઈઓ લિસ્ટમાં તમારે અપડેટ કરવું જોઈએ. ક્યારેક શું છે કે આપણે એમ કહીએ કે ચલો હા આ વસ્તુ ઉડી ગઈ છે, ચલો બીજી લાઈન લગાડી દીધી, પણ તમે અપડેટ જ ના કર્યું. સમજ્યા? તો આગળ રેક્ટિફિકેશન માટે તમને પ્રોબ્લેમ આવી શકે. આગળ જ્યારે તમે 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પછી તમે જ્યારે કાઢો કે આ પ્રોબ્લેમનો હવે શું, હવે આ તો છે જ નહીં, આ ડિવાઇસ તો અહીંયા ક્યાંથી આવી ગયું. સમજ્યા? તો એવી રીતના ઘણી બધી વસ્તુનો પ્રોબ્લેમ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે નોન કન્ડિશનિંગ સ્કેન ટાઈમ સાયકલ. એટલે સ્કેન ટાઈમ સાયકલનો મતલબ શું છે કે હવે તમે લેડર આખો પ્રોગ્રામ બનાવી દીધો, ક્યારેક છે ને પ્રોગ્રામ તમે ઘડી કોમ્પ્લેક્સ કરી નાખો જાણી જોઈને, અથવા તો અનજાણે પણ તમે એને કોમ્પ્લેક્સ કરી નાખો. ઓકે. તમે એક જ પ્રોસિજર 2-3 વાર રિપીટ કરેલી હોય, અમુક જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે એ તમે 1 કે 2 વાર તમે કરી નાખ્યું હોય ગલતીથી, પાછું લૂપમાં લઈ લીધું હોય એને. સમજ્યા? તો એ તમારું સ્કેન ટાઈમ વધી જાય. અગર સ્કેન ટાઈમ વધે તો તમારી પીએલસી સ્લો ચાલે. તો એના વજહથી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો એ તમે રેગ્યુલર ચેક રાખો કે સ્કેન ટાઈમ પ્રોપર છે કે એના એડજસ્ટમેન્ટ જે પ્રોપર છે તમારા, સમજો ટાઈમ ઓન ડીલે, ટાઈમ ઓફ ડીલે, એના બધા પ્રોસિજર કાઉન્ટર્સ, એ બધા પ્રોસિજર પ્રોપર છે કે એમાં કાંઈ પ્રોબ્લેમ તો નથી ને. અગર એમાં કોઈ ઇશ્યુ હોય તો રીચેકિંગ કેવી રીતના કરવું, એ બધી પ્રોસેસ તમારે પ્રોપર જાણવી જરૂરી છે. ઓકે. ચોથું છે નોટ ચેકિંગ પાવર એન્ડ કમ્યુનિકેશન ઇશ્યુઝ. એકદમ બેસિક ટાસ્ક છે, પણ એની અંદર એક બેસિક સ્વિચ છે, તમે ક્યારેક જોતા જ નથી. હું મારી સાથે જે ઇન્સિડન્ટ હતો તમને શેર કરું છું, પણ એના પહેલાં તમને જાણકારી માટે બતાડી દઉં કે આપણી પાસે ઓનલાઈનમાં પણ ઘણા બધા કોર્सेस છે.
કોર્सेस બધા હિન્દીમાં રહેશે, જેમાં આરએલસી, પીએલસી, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, સર્કિટ રિપેરિંગ, લેપટોપ, કમ્પ્યુટર હાર્ડવેર, સીસીએનએ, નેટવર્કિંગ, પછી પ્રોગ્રામિંગ, રોબોટિક્સ, આર્ડિનો, નોડ એમસીયુ, રાસબેરી પાઈ, આઈઓટી, એમ્બેડેડ સિસ્ટમ્સ, એવા ઘણા બધા કોર્सेस છે. આપણે 60થી વધારે કોર્सेस છે. અગર તમારે કોઈ પણ કોર્સ કરવાને તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ, એ આપણે ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે. અધિક જાણકારી માટે આપણો આ વોટ્સઅપ નંબર છે, મને ખાલી હાયનો મેસેજ લખી નાખો તો હું બધી જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. તો હવે નોટ ચેકિંગ પાવર એન્ડ કમ્યુનિકેશન ઇશ્યુઝનો મતલબ શું છે કે હવે એક ફેક્ટરી હતી, એમાં શું થયું હતું કે ઘણી બધી પીએલસીસ એકસાથે કમ્યુનિકેશનમાં લાગેલી હતી, કરેક્ટ? તો એ ચાલી જ નથી રહી. ઓકે, તો હવે બધાએ જોયું સોફ્ટવેર લેડર બરાબર છે, એવરીથિંગ ઇઝ પ્રોપર, તમારા કમ્યુનિકેશન ડિવાઇસ, ફિલ્ડ ડિવાઇસ બધું બરાબર દેખાડે છે, પણ ચાલતો કેમ નથી પ્રોગ્રામ? બહુ માથાજીક કરી, સોફ્ટવેરમાં એરર, આ તે બધું ઘણું બધું જોયું. પછી એન્ડિંગમાં સમજાયું કે આની અંદર ખાલી એક સ્વિચ છે, જે કે કોઈ સાફ કરતું હશે સમજો પેનલને, તો એ ગલતીથી સ્ટોપ ઉપર જતું રહ્યું છે, તો એના લીધે આખી પ્રોસેસ બંધ થઈ ગઈ હતી. તો એવી રીતના પણ થઈ શકે. તો તમે રન મોડ આખું તમારું પ્રોપર હોવું જોઈએ. પછી જે તમારા નેટવર્કના વાયર હોય ને, એક ડિવાઇસથી બીજા ડિવાઇસ, હવે જેમ કે 2 પીએલસી હોય ક્યારેક લાઇનમાં, કરેક્ટ? તો નેટવર્કના વાયરથી અને પ્રોફાઇલ બસથી આપણે એકબીજાની સાથે કનેક્ટ કરીએ, તો એ તમારું પ્રોપર છે કે નહીં? એચડીએમઆઈ સાથે પ્રોપર કમ્યુનિકેશન માટે વાયર જે ગયો છે પ્રોપર છે કે નહીં? એલઈડીઝ ડાયગ્નોસ્ટિક્સ માટે તમે જો કે એલઈડીમાં શું દેખાય છે, તો એ બધી નાની વસ્તુ છે, પણ ઇગ્નોર કરવા જેવી નથી. ઓકે, તો એનાથી પણ તમારા પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ થઈ શકે. પાછો જે પ્રોબ્લેમ છે એ છે ઇગ્નોરિંગ સેફ્ટી પ્રોસિજર. સેફ્ટી પ્રોસિજરનો મતલબ શું છે? હવે જેમ કે બોઇલર હોય, તો બોઇલરની અંદર તમારે સમજો સેફ્ટી રિલે આપવા પડે, અથવા તો કોઈ ટેમ્પરેચર સેન્સર એક હોય તો સમજો ક્યારેક 2 પણ આપવા પડે, કે અમુક ટેમ્પરેચર માટે એક, પછી એનાથી વધારે ગયો તો એલાર્મ્સ ને આ તે ઘણી બધી વસ્તુ હોય તે. તો એના માટે તમારે ઇગ્નોર નહીં કરવાનું, એના માટે તમે સ્કેન ટાઈમ વગેરે નહીં જુઓ. સેફ્ટી જે આ પ્રોસિજર છે એ તમારે ફોલો કરવાના જ, કેમ કે એનાથી તમે મોટા એક્સિડન્ટ્સને તમે બચાવી શકો છો. તો પીએલસી જ્યારે તમારી વાત આવે તો સેફ્ટી પ્રોસિજર ડબલ રાખો, એ ચાલશે એક ટાઈમ પર, એમાં તમારો સ્કેન ટાઈમ વસે ચાલશે, પણ એ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ માનવામાં આવે છે. છઠ્ઠું એ તમારા માટે બોનસ છે કે ઇગ્નોરિંગ એન્વાયરમેન્ટલ કન્ડિશન. ક્યારેક પીએલસી ઓપરેટર શું કરે ને, તમારું સમજો પ્રોડક્શન છે સ્ટીલનું, ઓકે, તો ત્યાં હીટ બહુ હોય, કરેક્ટ? એ કહેશે કે તમને અહીંયા જ લગાડી દો પીએલસી, કરેક્ટ? તો એના માટે સારું ને, સામે દેખાય અને આરામથી જોઈ શકે. પણ એમાં શું છે કે એક્સટ્રીમ હીટથી પણ પીએલસી જલ્દી ખરાબ થઈ જાય, અથવા તો પીએલસીને માલ ફંક્શનિંગ કરી શકે. ક્યારેક ધૂળ મિટ્ટી વધારે આવે તો પણ તમારા પીએલસી ખરાબ થઈ શકે, તો એને રેગ્યુલર ક્લીનઅપ જોઈએ તમારે. ઇવન જે ઇલેક્ટ્રિકલના મોટા વાયર જતો હોય ને, તો એની સાથે પીએલસીને એની નજીક નહીં રાખવાના. કેમ? તો એની અંદર મેગ્નેટિક ઇન્ટરફરન્સ હોય છે, જેનાથી તમારો પીએલસી જે છે એ ખરાબ થઈ શકે, તમારા રિલેઝ ખરાબ થઈ શકે, કોન્ટેક્ટર્સ ખરાબ થઈ શકે. તો એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે એઝ એન પીએલસી ઓપરેટર. એના લીધે તમે છે ને મોટા ખર્ચા બચાવી શકો છો કંપનીના. તો આ બધી વસ્તુ છે જે તમે ધ્યાનમાં રાખીને, નાના ટોપિક છે, પણ તમે આ બધી વસ્તુ અગર તમે ફોલો કરશો તો તમે મોટા ખર્ચાથી કંપનીને બચાવી શકશો અને તમારું જ કામ પ્રોપર થશે. તો દોસ્તો, આ છે પીએલસીના જે 5 મિસ્ટેક્સ છે એના રિલેટેડ સોલ્યુશન્સ. તો અગર તમને ઓનલાઈન કોર્सेस કરવા છે આરએલસી પીએલસી કરતાં કોઈ પણ સબ્જેક્ટ 60થી વધારે કોર્सेस છે, તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ, ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી નાખો. અધિક જાણકારી માટે વોટ્સઅપ પર તમે મેસેજ નાખો તો હું બધી જાણકારી વોટ્સઅપના માધ્યમથી તમને મોકલાવી દઈશ. દોસ્તો, આ મારી નવી ચેનલ છે ગુજરાતીમાં, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમે દોસ્તોની સાથે પણ આ વિડીયોને જરૂર શેર કરજો. ચલો, આજના ટોપિક માટે આટલું જ. ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.